શહેરમાં દરરોજ લાખોની સંખ્યામાં વાહનો અવરજવર કરે છે, ત્યારે ટ્રાફિક પોલીસ રોડ પર દંડ વસૂલવામાં જ વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે. રસ્તા પર ટ્રાફિક પોલીસ હોય તો છે, પરંતુ તે નજીકમાં રહેલી ચાની કિટલી પર ચા સાથે ગપ્પા મારવામાં વ્યસ્ત હોય છે. ત્યારે બીજી તરફ રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો નજરે પડે છે, જેના કારણે નિર્દોષ શહેરીજનોને હેરાન થવું પડે છે. ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ અવારનવાર શહેરની જનતાને ટ્રાફિક નિયમોના પાઠ ભણાવવા માટે તકલખી નિર્ણય લેતા રહે છે અને શહેરની જનતાને ટ્રાફિક સમસ્યા હલ કરવાના બદલે તેની મુશ્કેલી વધારવા માટે કાર્યરત હોય તેવું લાગે છે. જો ગત વર્ષની વાત કરવામાં આવે તો 9 કરોડ 6 લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો, ત્યારે આ વર્ષે માત્ર 8 જ મહિનામાં દંડનો આંકડો 9 કરોડને પાર કરી ગયો છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમને નહીં, માત્ર દંડ વસૂલવામાં જ વ્યસ્ત છે. જો ટ્રાફિક પોલીસના સૂત્રોની વાત માનીએ તો દરેક ટ્રાફિક પોઈન્ટ પર 40થી વધારે મેમો ફાડવા માટે કડક સૂચન કરવામાં આવ્યું છે. જો કોઈ પણ કર્મચારી 40 મેમો ના આપી શકે જનતાને, તો તે કર્મચારીને દંડ આપવામાં આવે છે, જેથી પોતાની નોકરી બચાવવા માટે ટ્રાફિક કર્મચારીઓ લોકોને ફરજિયાત મેમો આપી રહ્યા છે. તો બીજી તરફ ટ્રાફિકના ઉચ્ચ અધિકારીએ જાણે વધુ દંડ વસૂલવા માટે એવોર્ડ લેવાનો હોય એ રીતે લોકો પર પોતાના તકલખી નિર્ણય થોપી રહ્યા છે. થોડા સમય અગાઉ વાહન ચાલકો પાસે જરૂરી કાગળ સાથે નહીં હોય તો તેને પેટ્રોલ નહીં આપવામાં આવે, જે બાદ નિર્ણય કરવામાં આવ્યો હતો કે જો ચાલુ વાહનમાં મોબાઈલ પર વાત કરતા પકડાશે તો તેનો મોબાઈલ જમા કરી ફરિયાદ દાખલ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એક વાત ચોક્કસ કહી શકાય કે જો ટ્રાફિક દ્વારા દંડ વસૂલવાનું બંધ કરીને ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવે તો જનતાને ફાયદો થઈ શકે છે. કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.